જોવા મળી રહ્યો છે। જશ્નના દ્રશ્યો પણ આવતા રહેશે। મહાનગરપાલિકામાં હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આશા બ્રહ્મટ અને એકતા રાવલની જીત છે, પરંતુ વિસનગરથી પણ એક અપડેટ આવી રહી છે, તેના ઉપર પણ નજર કરી લઈએ। વિસનગરથી શું સમાચાર છે? તો વિસનગરથી એ છે કે જલ્દી વિસનગરના સમાચાર જે ફ્લેશ થશે ટૂંક સમયમાં સ્ક્રીન પર આપને જણાવી દઈશું કે વિસનગરમાં પણ કંઈક પરિણામમાં આગળ પાછળ જોવા મળી રહ્યું છે, તેની પાસે જઈશું। ચિત્ર સ્પષ્ટ થાય ત્યાં સુધી અમે આપને દ્રશ્યો અને સાથે સાથે સમાચાર તો બતાવી જ રહ્યા છીએ। બિલકુલ, અને શૈલેષભાઈ પાસેથી એક ક્વિક રિએક્શન લઈ લઈએ મહાનગરપાલિકામાં, અને ખાસ કરીને અમદાવાદની વાત કરી કે સારું એવું મતદાન થયું છે, જનતાએ મત આપ્યા છે। લોકોનો ઉત્સાહ 44 ડિગ્રી તાપમાનમાં પણ ગામડામાં અને શહેરમાં બધી જ જગ્યાએ જે લોકશાહીનું પર્વ ઉજવવા માટે લોકો નીકળી ગયા હતા, અને લોકોને ખબર જ હતી કે આપણે જે નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક રીતે ભારતને જે ડંકો વગાડ્યો છે એથી લઈ અને અમારી સંગઠન અને સરકાર બંને કદમથી કદમ અને તાલથી તાલ મિલાવીને સાથે ચાલતી હતી। લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતશે તો એ વ્યક્તિ નથી જીતતા, એ પાર્ટી જીતે છે, અને પાર્ટીની ઉપર હાઈકમાન્ડ હોય છે। એટલે અમારા